હેલો સ્ટુડન્ટ્સ, જો આપણું જે ચેપ્ટર છે ચેપ્ટર 9 એમાં જે વધારાનું સ્વાધ્યાય આપ્યું છે એડિશનલ એક્સરસાઇઝ, જેની અંદર દાખલા નંબર 17 એટલે કે 9.17 છે. હીરાના એક જ સ્ફટિકમાંથી આકૃતિમાં દર્શાવ્યા મુજબના આકારનું એરણ બનાવેલ છે. આ તમે જોઈ શકો છો એરણ. તેનો ઉપયોગ ઊંચા દબાણ હેઠળ દ્રવ્યની વર્તણૂક તપાસવા માટે થાય છે. એરણના સાંકડા છેડા પાસે સપાટ બાજુઓનો વ્યાસ જે છે એ 0.50 મિલીમીટર છે. જો એરણના પહોળા છેડા પર 50,000 ન્યૂટનનું દાબીય બળ લાગુ પાડેલ હોય તો એરણના સાંકડા છેડે દબાણ કેટલું હશે એ આપણને અહીંયા શોધવાનું કીધું છે. દબાણ શોધવું છે એનો અર્થ એવો થયો કે આપણને સાંકડા છેડા પાસે જે કેટલું પ્રતિબળ છે એ શોધવાનું કીધું છે એમ કહી શકીએ, કારણ કે એનું સૂત્ર શું થશે? F/A, હે ને? તો અહીંયા આગળ જે છે એફ તો આપણને કહી દીધું છે કે 50,000 ન્યૂટન છે. હવે માત્ર વાત રહે છે ક્ષેત્રફળની. તો ક્ષેત્રફળનું સૂત્ર આપણે જાણીએ છીએ શું હોય તો πr². તો અહીંયા વ્યાસ આપ્યો છે એટલે આપણને અહીંયા ત્રિજ્યા મળી જશે. બસ આ રીતે કરી અને આપણે આની ગણતરી કરવાની છે. તો પહેલી વસ્તુ જે છે હું લખીશ કે એરણના સાંકડા છેડા પાસે જે સપાટ બાજુ છે એનો વ્યાસ, તો સપાટ બાજુનો વ્યાસ એટલે કે ડાયામીટર ડી કેટલો આપ્યો છે આપણને? 0.50 મિલીમીટર. માટે જો ત્રિજ્યાની વાત કરીએ તો ત્રિજ્યા આર બરાબર કેટલી થશે? D/2 મતલબ 0.25 મિલીમીટર. એટલે કે આપણે લખી શકીએ અને 0.25 × 10⁻³ મીટર. આ આપણને કઈ બાબત મળી ગઈ? એની ત્રિજ્યા મળી ગઈ. તો હવે આપણે લખી શકીએ કે એરણના સાંકડા છેડાના આડછેદનું ક્ષેત્રફળ કેટલું લખી શકાય? A બરાબર πr², હે ને? તો અહીંયા આગળ કિંમત મૂકીએ. પાઈ એટલે 3.14, આરની વેલ્યુ છે 0.25 × 10⁻³ અને એનો આપણે સ્ક્વેર કરી દઈશું. તો આટલાની આપણે ગણતરી કરી દઈએ તો આપણો જે જવાબ છે એ કેટલો મળશે? અહીંયા આગળ 0.19643 × 10⁻6 મીટર સ્ક્વેર. તો આ આપણને જે છે એ આડછેદનું ક્ષેત્રફળ મળી ગયું. હવે આપણે શું શોધવા બેઠા છીએ? તો એ છે દબાણ અથવા તો પ્રતિબળ. તો લખી દઈએ કે હવે એરણના સાંકડા છેડા પાસે પ્રતિબળ, શું સૂત્ર આપણે લખી શકીએ? સિગ્મા બરાબર F/A. તો અહીંયા જે F છે એ આપણને ઓલરેડી આપ્યો છે 50,000 અને ક્ષેત્રફળ છે આપણે ઓલરેડી શોધી ચૂક્યા છે 0.19643 × 10⁻6. તો આની આપણે ગણતરી કરીએ તો લખી શકીશું કે સિગ્મા બરાબર કંઈક આવો આન્સર મળે છે લાંબો 254,543.6 × 10⁻, આ ઉપર જશે એટલે +6 થશે. અથવા તો આપણે એને લખી શકીએ એપ્રોક્સિમેટલી લખવું હોય તો 2.54 × 10⁻11 અને એનો એકમ લખી શકીએ ન્યૂટન પર મીટર સ્ક્વેર આના પરથી, અથવા તો એને પાસ્કલ પણ લખી શકાય. તો જુઓ સિમ્પલ જ દાખલો હતો. કરવાનું શું હતું? આપણને આપ્યો તો વ્યાસ, એના પરથી ત્રિજ્યા શોધી, એના પરથી આપણે શોધી કાઢ્યું છે ક્ષેત્રફળ અને પછી બળ ભાગ્યા ક્ષેત્રફળ એટલે આપણને એના આધારે પ્રતિબળ મળી જશે. તો આ રીતે એને ગણી લેવાનું. હવે દાખલા નંબર 9.18ની વાત કરીએ કે 1.05 મીટર લંબાઈ અને અવગણ્ય દળ ધરાવતા એક સળિયાને આકૃતિમાં દર્શાવ્યા મુજબ 2 તાર વડે બંને છેડેથી લટકાવેલ છે. એટલે જુઓ આ જે છે 1.05 મીટર લંબાઈનો અને અવગણ્ય દળવાળો સળિયો છે અને એને આ રીતે 2થી લટકાવેલો છે. તાર એ સ્ટીલનો છે અને બી છે એલ્યુમિનિયમનો છે. તાર એ અને બીના આડછેદનું ક્ષેત્રફળ અનુક્રમે આપી દીધું છે 1 મિલીમીટર સ્ક્વેર અને 2 મિલીમીટર સ્ક્વેર. હવે કે છે સળિયા પર કયા બિંદુએ એમ દળ લટકાવવામાં આવે જેથી સ્ટીલ અને એલ્યુમિનિયમના બંને તારમાં એક તો સમાન પ્રતિબળ અને સમાન વિકૃતિ ઉદ્ભવે. એટલે તમારે અહીંયા આગળ પદાર્થ કંઈક લટકાવવાનો છે અને એને કારણે આ બે શરત જળવાવી જોઈએ, સમાન પ્રતિબળ મળવું જોઈએ અને સમાન વિકૃતિ. એટલે આપણે અહીંયા આગળ કંઈક ધારી લઈશું કે ધારો કે આપણી પાસે આ સ્ટીલનો આ જે તાર છે ત્યાંથી અહીંથી જો x જેટલા અંતરે
આપણે પદાર્થ લટકાવેલો છે, બરાબર, એવું માની લઈએ તો આ અંતર x હોય તો બાકીનું આખું 1.05 મીટર હતું. એનો અર્થ એવો થાય કે આટલું જે બાકીનું જે અંતર છે એ કેટલું થશે તો 1.05 - x મીટર. તો અહીંયા આગળ આપણે આ કિસ્સામાં જે છે પહેલાં x શોધી કાઢીશું કે જ્યારે કઈ રાશિ સમાન હોય, પ્રતિબળ સમાન હોય, અને એ જ રીતે બીજાની અંદર વિકૃતિ સમાન લઈ અને આપણે x શોધવાનો છે. તો આ બંને વસ્તુ આપણે વાત કરવાના છીએ. અહીંયા આ દાખલામાં આટલી વસ્તુ જે છે, અહીંયા આગળ મેં આવા સંકેત લીધા છે, મેં જે ઓલરેડી લખી દીધા કે સ્ટીલ માટે 1 લખશું તો એલ્યુમિનિયમ માટે 2 લખીશું, જે આપણને ઇઝી રહેશે. તો સ્ટીલના તારની લંબાઈ છે L1, એને હું L લખીશ. એના આડછેદનું ક્ષેત્રફળ મને 1 mm² આપ્યું હતું, E1. યંગ મોડ્યુલસ જે છે એને પણ હું Y1 થી દર્શાવું છું, બરાબર. સ્ટીલ માટે છે એટલે YS લખીએ, પણ એને જ આપણે Y1 નામ આપી દઈશું. તો એ છે 2 × 10⁻11. સેમ એ જ રીતે એલ્યુમિનિયમના તાર જે B છે એની લંબાઈ L2 બરાબર L કહી દીધી. આડછેદનું ક્ષેત્રફળ છે એને A2 નામ આપી દીધું, અને એનો જે યંગ મોડ્યુલસ છે એને હું Y2 નામ આપી દઈશ. આટલી વસ્તુ મને મળી ગઈ છે. હવે જુઓ, પહેલો જે કિસ્સો છે એ પ્રમાણે આપણે લખીએ કે ધારો કે જે સ્ટીલનો તાર છે, એટલે સ્ટીલના તારથી આપણે કહીએ કે આ જે લટકાવેલ જે છે દળ, બરાબર, લટકાવેલ સળિયાના છેડાથી x અંતરે, આપણે અંતરને કેટલું ધારી લીધું, x અંતરે m દળનો પદાર્થ લટકાવ્યો છે. ઓકે, એટલે આટલી વસ્તુ આપણે લીધી છે. હવે અહીંયા આગળ આપણે લઈ લઈએ કે ધારો કે બંને તારમાં તણાવ બળ F1 અને F2 છે. એટલે એક તારનું તણાવ બળ F1 હોય તો બીજાનું F2 છે, આવું આપણે લઈએ. કેમ લીધું? કારણ કે પ્રતિબળ સમાન છે એવી વાત કરી છે. તો પ્રતિબળ એટલે F/A, એટલે મને બળ વિશે માહિતી હોવી જોઈએ, બરાબર. તો આટલું આપણે લીધું છે. હવે લખી દઈએ કે હવે પ્રશ્ન મુજબ અહીં પ્રતિબળ સમાન છે માટે આપણે લખી શકીએ કે F1/A1 બરાબર શું મળશે આપણને, F2/A2. આ બંને માટે આ ગુણોત્તર સમાન છે. તો હું આના પરથી લખું તો આવું લખાય F1/F2 બરાબર A1/A2. A1 1 mm² છે, A2 2 mm² છે, એટલે આપણને F1 F2 બરાબર આવું એક રિઝલ્ટ મળી ગયું. કેટલા મળી ગયા? તો 1/2. ઓકે, તો સમાન પ્રતિબળની મદદથી આપણને આટલી વસ્તુ મળે છે. હવે શોધવું છે શું આપણે, x અંતર. તો હું એક કામ કરું કે અહીંયા સળિયા પર લટકાવેલ બિંદુની આસપાસ બળની આપણે ચાકમાત્રા લઈએ. સળિયા પર આપણે જે લટકાવેલ બિંદુ છે એની આસપાસ બળની ચાકમાત્રા લઈએ. બળની ચાકમાત્રા એટલે બળ ગુણ્યા અંતર થશે, બરાબર. એટલે પહેલાં માટે F1 × x થાય, તો બીજા માટે F2 × અંતર કેટલું થશે, 1.05 - x. તો અહીંયા આગળ લખીએ કે સળિયા પર લટકાવેલ બિંદુની આસપાસ બળની ચાકમાત્રા લેતા, ચલો શું થશે? તો પહેલું F1 × x બરાબર શું લખી શકીએ, F2 × 1.05 - x. ઓકે, હવે મારે સાદુરૂપ આપવું છે તો હું લખી શકું F1/F2 = 1.05 - x/x. અને આપણે જાણીએ છીએ F1/F2 સમીકરણ 1 મુજબ કેટલા છે, 1/2. તો લખી દેવાય કે માટે 1/2 બરાબર 1.05 - x/x. કયા સમીકરણ પરથી લખ્યું છે? સમીકરણ 1 પરથી. હવે માત્ર શું કરી દઈએ આપણે, ક્રોસ ગુણાકાર. તો જુઓ, x અહીંયા જશે એટલે x × અને અહીંયાથી 2 આની સાથે ગુણાઈ જશે. કોની સાથે? 1.05 - x સાથે. હવે આપણે અહીંયા આગળ કૌંસ જે છે એ ખોલી કાઢીએ તો લખીએ x = આની સાથે ગુણાય એટલે 2.1 - 2x. હવે 2x ને આ બાજુ લઈ આવો એટલે 3x થઈ જશે. તો 3x = 2.1. એનો અર્થ એવો થાય કે x બરાબર કેટલા થયા? તો 0.7 મીટર લખી શકાય, અથવા તો x = 70 સેન્ટીમીટર. એનો અર્થ એવો થયો કે પહેલો જે સળિયો છે ત્યાંથી 70 સેન્ટીમીટર જે દૂર અંતર હશે ત્યાં આગળ સમાન પ્રતિબળ હશે. આમ લાગે છે લાંબુ, પણ આમ સિમ્પલ જ છે.
પ્રતિબળ સમાન લીધું એટલે ક્ષેત્રફળ ખબર હતા, એના આધારે બળનો ગુણોત્તર મળી ગયો. પછી આપણે શું કરી દીધી છે, બળની ચાકમાત્રા લઈ લીધી છે અને એને આધારે પછી એક્સને સૂત્રનો કરતા કરી દીધો છે. તો આ હતો પાર્ટ એ. હવે પાર્ટ બીમાં શું કીધું છે, આપણને સમાન વિકૃતિ ઉદ્ભવે છે આવું કીધું છે. તો આપણે એની પણ ગણતરી કરવાની છે. તો હવે હું વાત કરીશ કે પ્રશ્ન બીની અંદર મને શું કીધેલું છે કે સમાન વિકૃતિ ઉત્પન્ન થાય છે. તો ફરીથી આપણે એવું માની લઈએ કે સ્ટીલના તારથી x મીટર અંતરે જે આપણે પદાર્થ લટકાવ્યો છે ત્યાં આગળ બંને તારમાં સમાન વિકૃતિ મળે છે. એટલે આપણે ત્યાંથી એ શોધીશું x. તો લખીએ કે જો સળિયા પર સ્ટીલના તારથી x મીટર અંતરે m દળનો પદાર્થ લટકાવતા બંને તારમાં સમાન વિકૃતિ મળતી હોય તો આપણી પાસે વિકૃતિનું સૂત્ર શું છે, તો યંગ મોડ્યુલસના સૂત્ર પરથી લખી શકાય y બરાબર શું હતું, પ્રતિબળ ભાગ્યા વિકૃતિ. તો આવું લખી દઈશ, પ્રતિબળ ભાગ્યા વિકૃતિ અથવા તો પ્રતાન વિકૃતિ, હે ને. એટલે કે F/A અને પ્રતાન વિકૃતિને હું એપ્સાઇલોન Lથી દર્શાવું તો મારી પાસે સૂત્ર થઈ ગયું એપ્સાઇલોન L બરાબર F/A y બરાબર. હવે આ રાશિ કેવી છે, બંને માટે સરખી છે. તો હવે લખીએ કે હવે એપ્સાઇલોન L કોના માટે, 1 માટે, પહેલા તાર માટે જેટલી છે એટલી જ બીજા તાર માટે છે, એટલે બંને સમાન છે. તો હવે હું આની અંદર સૂત્રની અંદર કિંમત મૂકું તો અહીંયા શું કરીશ, નવું બળ છે એટલે હું F' નામ આપું છું. ક્ષેત્રફળ A1 યંગ મોડ્યુલસ y1 બરાબર અહીંયા આગળ જે છે એ આને F1' કહું, આને F2' કહું અપોન A2 y2. હવે જો આમાંથી હું F1' અપોન F2' ને જો સૂત્રનો કરતા કરી દઉં તો કારણ કે મને એ અને યંગ મોડ્યુલસ ખબર છે તો આવું થશે A1 y1 અપોન A2 y2. અહીંયા આગળ આપણે જાણીએ છીએ કે A1 એટલે 1 મિલીમીટર હતું, યંગ મોડ્યુલસ હતો 2 × 1011 બરાબર, અને A2 એટલે 2 મિલીમીટર હતું, યંગ મોડ્યુલસ હતો 7 × 1010. એટલે કે ફાઇનલી આપણે જો ગણતરી કરીએ તો F1' અપોન F2' આ જે ગુણોત્તર છે એ આપણને ઓલમોસ્ટ 10/7 મળશે. તો આને જે છે એ હું સમીકરણ નંબર 2 આપી દઉં છું. અગાઉની જેમ જ ગણતરી કરીએ છીએ આપણે. હવે ફરી પાછું આપણે શું લઈ લઈશું, બળની ચાકમાત્રા. તો લઈ લઈએ કે સળિયા પર લટકાવેલ બિંદુની આસપાસ બળની ચાકમાત્રા લેતા. તો બળની ચાકમાત્રા લેતા, બળની ચાકમાત્રા એટલે ફરી પાછું બળ એટલે F1' ગુણ્યા અંતર, બીજા માટે F2' ગુણ્યા અંતર કેટલું હતું 1.05 - x. તો આમાંથી F1' અપોન F2' ને સૂત્રનું કરતા કરીએ તો 1.05 - x અપોન શું થઈ જશે, x. હવે સમીકરણ 2 પરથી F1' અપોન F2' ની જગ્યાએ લખી શકીએ 10/7 બરાબર. ફરી પાછું કૌંસમાં લખી દઉં કારણ સમીકરણ 2માંથી આપણે કિંમત મૂકી છે. હવે ક્રોસ ગુણાકાર કરી દો એટલે કે 10x = આ 7 અહીંયા ગુણાશે 1.05 - x સાથે. તો હવે જુઓ અહીંયા આગળ આપણે આની ગણતરી કરીએ તો લખી શકાય 10x બરાબર 7 અંદર ગુણી દો એટલે 7.35 - 7x. 7x આ બાજુ જશે એટલે 17 થઈ જશે, એટલે 17x = 7.35. તો x = 7.35 અપોન 17 બરાબર. તો આ ગણતરીનો આન્સર ઓલમોસ્ટ મળશે 0.43235 મીટર, અથવા તો તમે એને લખી શકો છો એપ્રોક્સિમેટલી 43.2 સેન્ટીમીટર. તો જુઓ દાખલો આમ લાંબો છે પણ એક રીત જે છે એમાં આટલી જ વસ્તુ જે છે, પહેલાં શું કરવાનું, જે રાશિ સમાન આપી છે જેમ કે અહીંયા વિકૃતિ સમાન કીધી છે તો વિકૃતિ સરખાવી, બળનો ગુણોત્તર શોધો, પછી બળની ચાકમાત્રા, અને આગળવાળામાં શું હતું તો પ્રતિબળ સમાન હતું એટલે પ્રતિબળ સમાન લઈ અને બળનો ગુણોત્તર શોધી અને બળની ચાકમાત્રા લો એટલે જવાબ તમને મળી જશે. હવે દાખલા નંબર 9.19
1 મીટર લંબાઈ અને 0.50 × 10⁻² સેન્ટીમીટર સ્ક્વેર આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા નરમ સ્ટીલના તારને બે થાંભલાની વચ્ચે સમક્ષિતિજ દિશામાં સ્થિતિસ્થાપકતાની હદ એટલે કે મર્યાદામાં રહે એમ ખેંચવામાં આવે છે. હવે તારના મધ્યબિંદુએ 100 ગ્રામ દળ લટકાવવામાં આવે તો તારનું મધ્યબિંદુ કેટલું નીચે આવશે એ તમને શોધવાનું અહીંયા કીધું છે. એટલે અહીંયા મેં એક તાર લઈ લીધો છે AB, જેનું C છે એ મધ્યબિંદુ છે. જુઓ, તારની જે લંબાઈ છે ને એ લંબાઈને આપણે અહીંયા આગળ L લેવાની બદલે 2L લઈએ છીએ. ઓકે, જે મને 1 મીટર આપી છે. તમને એમ થશે કે એવું કેમ કરો છો? એનું કારણ છે કે અહીંયા આગળ આ મધ્યબિંદુ છે એટલે પછી આપણે જો ટોટલ લંબાઈ L લીધી હોત તો L/2 L/2 દર વખતે સૂત્રમાં /2 આવે ત્યારે આપણને ગણતરી કરવાનું થોડુંક કંટાળાજનક થઈ જાય છે. એટલા માટે હું ટોટલ લંબાઈ જે છે એને 2L લઈ લઉં છું. એનો અર્થ એવું થાય કે A થી C સુધીની જે લંબાઈ છે એ L થશે અને C થી B સુધીની લંબાઈ પણ L થઈ જશે. એટલે ટોટલ 1 મીટર છે એટલે L બરાબર શું થશે? 1/2 અને 1/2. ક્લિયર? આટલું થશે. હવે જે છે તમને શું કીધું છે અહીંયા આગળ કે તમે અહીંયા આગળ 100 ગ્રામનો પદાર્થ લટકાવેલો છે. એટલે અહીંયા આગળ આ C બિંદુ છે એ C બિંદુ આગળ તમે પદાર્થ લટકાવો છો પદાર્થ, એટલે એને કારણે આ C બિંદુ જે છે એ નીચે આવે છે. તો ધારો કે x જેટલું નીચે આવે છે એટલે કે એ અહીંયા આગળ D તરીકે મેં એને દર્શાવ્યું અને આ તમે લટકાવેલો જે છે એ પદાર્થ છે જેનું વજન બળ હું mg થી દર્શાવું છું. તો પ્રશ્ન આપણો આટલો છે કે આ C બિંદુ જે હતું મધ્યબિંદુ એ આ લટકાવાને કારણે કેટલું નીચે આવ્યું? તો મેં કીધું કે આ જે છે અહીંયા આગળથી લટકાવાને કારણે અહીંયા આગળ નીચે આવે છે. તો મારે અહીંયા આગળ એ જે અંતર છે એ મને અહીંયા શોધવાનું કીધું છે કે x કેટલું હશે. ક્લિયર? આવો આપણો પ્રશ્ન છે. તો પહેલું તો હું એમ કહું કે અહીંયા આગળ જ્યારે તમે આને આ રીતે લગાવો છો તો એને કારણે થશે શું? તો પહેલું મેં આટલું લખી દીધું કે જે તાર હતો એની જે લંબાઈ છે AB બરાબર મેં 2L ધારી છે અને એ 1 મીટર છે. આડછેદનું ક્ષેત્રફળ છે, લટકાવેલ પદાર્થનું દળ આપ્યું હતું અને C ને મેં મધ્યબિંદુ કીધું છે. એનો અર્થ એવો થયો કે AC અને CB આ જે અંતર છે એ L એટલે કે 1/2 મીટર છે. ઓકે, અને આ જે આપણે CD શોધવું છે તો CD બરાબર ધારો કે x છે. ઓકે, આટલી માહિતી મારી પાસે છે. હવે આકૃતિ પરથી જો પહેલું મારે આ અંતર શોધવું હોય AD તો જુઓ ને પાયથાગોરસ પ્રમાણે શોધી શકાય. આ x L છે અને આ x છે એટલે એનો અર્થ એવો થાય કે √ શું થશે? L² + x². સેમ એવું અહીંયા પણ થશે. તો અહીંયા આગળ લખી દઈએ કે આકૃતિ પરથી આપણે લખી શકીએ પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ કરીએ તો અંતર AD બરાબર થશે √L² + x² અને એ જ રીતે અંતર BD છે એ પણ કેટલું થઈ જશે? √L² + x². આટલી માહિતી મળી ગઈ. હવે જુઓ, આપણને કીધું છે કે તારની લંબાઈમાં વધારો થાય છે. તો આપણે જે વધારો થાય છે એને કંઈક આ રીતે રજૂ કરી શકીએ કે અહીંયા આગળ જો હું એમ કહું કે હવે જે છે એ તારની લંબાઈનો વધારો થયા પછી જો આવી નવી સ્થિતિમાં આવો તાર બન્યો હોય તો એનો અર્થ એવો થાય કે નવી લંબાઈ કેટલી વધી હશે? તો એવું કહેવાય AD + DB છે બરાબર, એમાંથી આ ઓરિજિનલ 2L બાદ કરી દઉં તો કેટલો વધારો થયો છે મને મળી શકે. એટલે કે હું અહીંયા લખીશ કે તારની લંબાઈમાં વધારો કેટલો હશે? તો આપણે લખીએ AD + DB - કેટલું લખશું? 2L. અહીંયા આગળ એને વધારાને હું ΔL થી દર્શાવું છું. AD ની કિંમત છે √L² + x². પછી BD અથવા DB ની કિંમત પણ √L² + x² છે અને માઇનસ શું કરવાના છે? 2L. તો આ બે વખત છે એટલે 2 ટાઈમ લખી દઈએ √x² + L² - 2L. એક કામ કરીએ, આખામાંથી હું 2L ને જો કોમન કાઢી લઉં તો અહીંયા આગળથી શું વધશે? તો અહીંયા વર્ગમૂળ છે એટલે હું એને ઘાતને 1/2 લખી દઈશ. તો અહીંયા જુઓ, અહીંયાથી આપણે L² કોમન કાઢીએ જો તો વર્ગમૂળની બહાર આવે એટલે L થાય. તો અહીંયા વધે 1 + x² જોડે L નહોતા એટલે x²/L² લખી શકાય અને અહીંયા આગળ 2L કોમન કાઢ્યા છે એટલે -1 આવશે. હવે અહીંયા આગળ જે છે આપણે જો દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરીએ તો લખી શકાય કે દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરતા અને પ્રથમ બે પદ જ લઈશું હે ને, કારણ કે જો વધારે પદ લેવા જઈએ તો x બહુ નાનો હોય L ની કમ્પેરમાં
તો એનો અર્થ એવો થાય કે પછીના પદ બહુ જ નાના આવે છે એટલા માટે. તો આપણે ચેપ્ટર જે 8 છે એની અંદર પણ આવું દ્વિપદી પ્રમેયનો ઉપયોગ ઓલરેડી કરેલો છે. પ્રથમ 2 પદ ધ્યાનમાં લો એટલે બહુ વધારે નહીં વિચારો તો પણ આ 1/2 ઘાત છે ને અહીંયા ગોઠવી દો એ તમારો દ્વિપદી પ્રમેયનો આન્સર થઈ જશે. એટલે 2l ઇન્ટુ પહેલું પદ શું થશે 1m પ્લસ 1/2 આગળ આવી ગયા x²/l² અને -1 તો ખરા જ. 1 અને 1 કેન્સલ થઈ જશે. શું વધશે તો 2l અને અહીંયાથી વધ્યા 1/2 x²/l². સાદુરૂપ લખીએ તો લખી શકાય કે માટે ડેલ્ટા એલ કેટલો મળ્યો આપણને x²/l જેટલો. તો આવું આપણને એક સમીકરણ મળ્યું. એટલે કે લંબાઈમાં કેટલો વધારો છે એ મને મળી જશે. જો ડેલ્ટા એલ મળે છે તો માટે મને વિકૃતિ મળી જશે. તો લખીશ કે માટે સંગત વિકૃતિ બરાબર, નોર્મલી ધ્યાન રાખજો કે આપણે સૂત્ર લખીએ છીએ ડેલ્ટા એલ અપોન એલ, પણ અહીંયા આગળ મૂળ લંબાઈ એલ નથી 2l છે. માટે આ કોઈ દિવસ ભૂલ ન થાય, મોસ્ટલી બધા અહીંયા જ ભૂલ કરે છે. એટલે ડેલ્ટા એલ અપોન શું લખવું પડશે મારે 2l. ડેલ્ટા એલની કિંમત હતી x²/l, તો હું એ મૂકી દઉં તો મારો જવાબ થશે x²/2l². બરાબર. તો એનું નામ આપી દઈશું, કારણ સમીકરણ 1ની કિંમત મૂકી છે અને આને આપી દઈશું સમીકરણ નંબર 2. તો આપણને જે છે એ વિકૃતિ આટલી મળી ગઈ. હવે બીજી વાત કરીએ કે તાર છે એ તારની અંદર તણાવ બળ ઉત્પન્ન થાય. તો તણાવ બળ જે છે એ T, તો અહીંયા આગળ બતાવો તો તારની અંદર ઉદ્ભવતું તણાવ બળ T એક આ બાજુ અને આ બાજુ હોય. તો અહીંયા આગળ જે છે આપણે આ ખૂણો એને થીટા ધારી લઈએ. બંને જે છે એ સમાન જ ખૂણા લેવા પડશે. એનું કારણ કે આ મધ્યબિંદુ હતું એટલે થીટા સમાન હશે. તો જો આ ખૂણો થીટા હોય તો ટીના 2 પરસ્પર લંબ ઘટક મળે. એક આ દિશાનો ઘટક હોય તો એક આ દિશાનો ઘટક હોય. બરાબર. તો અહીંયા ખૂણો બને છે એટલે આ ઘટકનું નામ થાય t cos θ, તો આનું નામ થાય t sin θ. સેમ એ જ રીતે આ ટીના પણ 2 ઘટકો, એક આ દિશાનો અને બીજો આ દિશાનો. તો અહીંયા ખૂણો બન્યો છે એનો મતલબ આ ઘટકનું નામ શું થશે t cos θ અને આનું નામ થશે t sin θ. તણાવ બળ સમાન છે એટલે બંને sin θ ઘટક એકબીજાની અસર નાબૂદ કરે છે. એનો અર્થ એવો થયો કે આ જે છે આપણને કીધું છે કે સ્થિતિસ્થાપકતાની હદમાં આપણે એને ખેંચ્યો છે. એનો મતલબ કે mgને કોણ સમતોલે છે તો 2t cos θ કહી શકાય. t cos θ પ્લસ t cos θ. તો એનો અહીંયા આગળ ઉપયોગ કરી દઈશ. તો અહીંયા આગળ આટલી વસ્તુ લખીશું કે જો તારમાં તણાવ બળ T હોય તો શું થાય છે, ટીના શિરોલંબ દિશાના ઘટકો, શિરોલંબ દિશામાંના ઘટકોનો સરવાળો કેટલો મળ્યો આપણને 2t cos θ થાય, જે વજન બળ mgને સમતોલે છે. બરાબર. તો અહીંયા આગળ જે છે આપણે લખી શકીએ કે એટલે mg બરાબર 2t cos θ. આવું આપણને સૂત્ર મળી ગયું. ટીને જો હું સૂત્રનો કરતા કરું તો t બરાબર લખી શકાય mg/2 cos θ. આવું આપણી પાસે પદ મળશે. અહીંયા આગળ cos θ મારે શોધવો હોય તો હું આકૃતિ પરથી શોધી શકું છું. કઈ રીતે શોધી શકાય તો જુઓ, થીટા જે છે cos θ એનો અર્થ પાસેની બાજુ ભાગ્યા કર્ણ, હે ને. તો અહીંયા આગળ જે છે પાસેની બાજુ તો x છે અને કર્ણ એટલે આ તમે AD લો અથવા તો BD લો અને એની વેલ્યુ જે છે એ √l² + x² આપણે શોધેલી જ છે. તો અહીંયા આગળ લખી દઈશ કે કેટલો થશે આ તો x/√x² + l². તો અહીંયા આગળ લખી દઉં, કારણ આકૃતિ પરથી આપણને cos θ મળ્યો છે. cos θ બરાબર CD/AD. બરાબર. એટલે કે x/√ શું મળ્યા છે x²/l². ઓકે. તો આટલી માહિતી તમને મળી ગઈ. અહીંયા આગળથી તમારે સાદુરૂપ આપવું હોય તો √x² + l² ને અંશમાં લઈ જાઓ અને નીચે 2x મળશે. હવે જો x વેરી લેસ ધેન l હોય, x વેરી લેસ ધેન l હોય તો આપણે એક કામ કરી શકીએ કે અહીંયાથી તમે x બહુ નાના હોય તો x² ને અવગણો તો √l² ને માત્ર તમે l લખી શકો છો. તો હવે આપણે નેક્સ્ટ સ્ટેપમાં આટલું કામ કરીશું કે જો x ઇઝ વેરી લેસ ધેન l તો x² ને અવગણતા આપણી પાસે શું રિઝલ્ટ વધશે તો t બરાબર માત્ર આટલું થશે mgl/2.
2x। આને હું સમીકરણ નંબર 3 આપી દઉં। હવે પ્રતિબળની વાત કરીએ આપણે તો પ્રતિબળ એટલે કે સિગ્મા બરાબર T/A હે ને। તો T છે એ છે mgl/2x અને ક્ષેત્રફળ A। ઓકે, ઉપરના સમીકરણ પરથી જ લખી દીધું છે। તો આપણને પ્રતિબળ મળી ગયું। હવે વાત કરી લઈશું યંગ મોડ્યુલસની। તો યંગ મોડ્યુલસ y બરાબર સૂત્ર શું થશે તો પ્રતિબળ ભાગ્યા વિકૃતિ। તો જુઓ પ્રતિબળ જે છે એ છે mgl/2xa અને જે વિકૃતિ છે એ વિકૃતિ ઓલરેડી આપણે શોધી છે। કેટલી શોધી છે? આ રહી x²/2l²। તો ભાગાકારને ગુણાકારની અંદર ફેરવી દઈએ એટલે 2l² ઉપર લખાશે અને x² ક્યાં આવશે? નીચે। આનું કારણ છે સમીકરણ નંબર 2 બરાબર, એના પરથી આપણે આ વસ્તુ લખી છે। ઓકે, તો આટલી વસ્તુ એક ક્લિયર થઈ હશે। હવે જુઓ, હવે આટલી વસ્તુ મળ્યા પછી મારે માત્ર આની અંદર જે છે સાદુરૂપ હું કરું તો y બરાબર લખી દઈશ કે mgl³ કેટલા થઈ જશે તો ax³ બરાબર। આના પરથી 2 કેન્સલ કરો છો આ રીતે। તો હવે મારે x શોધવા છે તો હું x³ ને સૂત્રનો કરતા કરું એટલે કે mgl³/ay થશે। કિંમત મૂકી દઈએ આપણે તો x બરાબર અહીંયા ક્યુબ રૂટ પહેલાં લખીએ તો l³ છે તો એનું ક્યુબ રૂટ l થશે અને mg/ay છે એની કેટલી ઘાત કરવી પડશે? 1/3। l લંબાઈ જે છે આપણે 1/2 લીધી હતી। m હતો 100 ગ્રામ એટલે 0.1 લખું છું। g 9.8 ક્ષેત્રફળ પણ આપણને આપ્યું હતું 0.5 × 10⁻⁶ અને યંગ મોડ્યુલસ છે 2 × 10⁻11 જેનું આપણે ક્યુબ રૂટ લેવાનું છે। તો અહીંયા આગળ ફાઇનલી મારો આન્સર બનશે 1/2 × 9.8 × 10⁻6 જેનું ક્યુબ રૂટ લેવાનું છે। તો હવે જુઓ અહીંયા આગળ જે છે તમે 9.8નું ક્યુબ રૂટ શોધવાનું અને 10ની જે -6 ઘાત છે તો 10ની -6 એટલે એનું જે જો ઘનમૂળ લઈએ તો 10ની કેટલી ઘાત થઈ જશે? -2। હવે આનું ક્યુબ રૂટ તમે લોગ ટેબલથી પણ શોધી શકો છો। એક રીત તમારી પાસે એ છે અને બીજી રીત કેલ્ક્યુલેટરની અંદર પણ અગાઉના ચેપ્ટરમાં મેં તમને શીખવાડી જ છે। તો એ રીતે પણ તમે ગણી શકો છો કે કેલ્ક્યુલેટરમાં 9.8 લખવાના, વર્ગમૂળની નિશાની પહેલાં 2 વાર દબાવો, પછી ગુણાકારની નિશાની દબાવવાની, પછી વર્ગમૂળની નિશાની 4 વાર દબાવો, ફરી ગુણાકાર, ફરી વર્ગમૂળની નિશાની 8 વાર દબાવો, પછી ગુણાકારની નિશાની દબાવો, ફરી વર્ગમૂળ 2 વાર દબાવો અને ઇક્વલ કરશો એટલે તમને આન્સર મળી જશે। 2 4 8 2 આટલી વાર વર્ગમૂળની નિશાની ત્યાં દબાવવાની હોય છે। તો આપણે જો ગણતરી કરીશું તો આપણને આન્સર જે છે ફાઇનલ જ હું આન્સર લખું છું ક્યુબ રૂટ કાઢ્યા પછી 2 વડે ભાગ્યા પછીનો આન્સર જે છે કંઈક આવું મળશે તમને કે 1.07 અથવા જો 1/2 વડે ન ભાગ્યા હોય તો પહેલાં લખું તો 1/2 × ક્યુબ રૂટનો આન્સર 2.14 મળશે બરાબર। ભાગાકાર કરશો 2 વડે તો x બરાબર આવો આન્સર આવશે 1.07 × 10⁻² મીટર એટલે કે આપણે એને એપ્રોક્સિમેટલી 1 સેન્ટીમીટર અથવા તો 0.01 મીટર પણ લખી શકીએ છીએ। એટલે આમ દાખલો લાંબો ઘણો થઈ ગયો છે પણ તમે શું સ્ટેપ કીધા છે એ બરાબર ધ્યાન રાખજો તો આવડી જશે। હવે દાખલા નંબર 9.20 જુઓ। ધાતુની 2 પટ્ટીઓને છેડે દરેકનો વ્યાસ 6 મિલીમીટર હોય એવા 4 રિવેટ દ્વારા એકબીજા સાથે જડેલ છે। હવે કે છે કે રિવેટ પરનું આકાર પ્રતિબળ આટલા પાસ્કલથી વધારી ન શકાય એટલે આ મેક્સિમમ થઈ ગયું। તે માટે જોડેલ પટ્ટીઓ પરનું મહત્તમ તણાવ કેટલું રાખવું જોઈએ? દરેક રિવેટ 1/4 બોજ સહન કરે છે એમ ધારો। 4 રિવેટ છે એટલે દરેક 1/4 પાર્ટ જે છે એ સહન કરી શકે છે એવું કીધું છે આપણને। તો અહીંયા આગળ જો આપણે એક કામ કરીએ કે પહેલાં એક રિવેટ માટે જે છે એ મહત્તમ બળ ગણી કાઢીએ, મહત્તમ કેટલું સહન કરી શકે છે બળ એ ગણી કાઢીએ તો પછી ગુણ્યા 4 કરી દઈએ તો ટોટલ જે છે એ કેટલો બોજ સહન કરી શકશે એ મને મળી જશે। તો પહેલું મેં વ્યાસ અને ત્રિજ્યા આપ્યા હતા એ લખ્યું છે અને પટ્ટીના દરેક રિવેટ પર લાગતું સ્પર્શીય બળ ધારો કે મેં F લખેલું છે। તો હવે આપણે લખી શકીએ કે માટે આકાર પ્રતિબળ આપણે દરેક રિવેટ માટે હાલ લખી રહ્યા છીએ તો આકાર પ્રતિબળ બરાબર લખી શકીએ F/A। આ F મેક્સિમમ છે એટલે હું એને F maximum/A પણ લખી શકું છું। તો જુઓ આકાર પ્રતિબળ ઓલરેડી આપણને આપી દીધું છે જ 6.9 × 10⁻7 પાસ્કલ। તો હું એનો ઉપયોગ કરી દઈશ। તો
તો લખી દઉં કે માટે એફ મેક્સિમમ અપોન એ બરાબર કેટલા છે 6.9 ઇન્ટુ 10⁻⁷. તો હું એફ મેક્સિમમને સૂત્રનો કરતાં કરું તો શું થશે 6.9 ઇન્ટુ 10⁻⁷ ઇન્ટુ ક્ષેત્રફળ એટલે જાણો છો πr². તો એની જગ્યાએ હું πr² લખી નાખું છું. કિંમતો મૂકી દઈએ તો 6.9 ઇન્ટુ 10⁻⁷, પાઈ એટલે 3.14, ત્રિજ્યા છે 3 ઇન્ટુ 10⁻⁻³ તો આ જે છે એ મહત્તમ બળ તમે ગણશો તમારો આન્સર આવશે 1952 ન્યૂટન. પણ આ જે છે એ દરેક રિવેટ માટે મળ્યું છે. તો મને ટોટલ 4 રિવેટ કીધી છે તો હું લખીશ કે માટે 4 રિવેટ પરનો મહત્તમ બોજ કેટલો લખશું તો 4 ગુણ્યા 1952 ગુણાકાર કરો એટલે 7808 ન્યૂટન એટલે કે તમે એને 7.8 ઇન્ટુ 10⁻³ ન્યૂટન પણ એપ્રોક્સિમેટલી લખી શકશો. બહુ જ સિમ્પલ દાખલો હતો. આકાર પ્રતિબળ આપ્યું હતું એટલે આપણે F/A કર્યા અને પછી એ એટલે ક્ષેત્રફળ એટલે πr² જાણીએ છીએ તો એમાંથી માત્ર આપણે એફને સૂત્રનો કરતાં કરી દીધો છે. આપણા ચેપ્ટરનો સૌથી છેલ્લો દાખલો અને સિમ્પલ દાખલો. પ્રશાંત મહાસાગરમાં આવેલી મરીના નામની ખાઈ પાણીની સપાટીથી 11 કિલોમીટર ઊંડી છે. ખાઈના તળિયે પાણીનું દબાણ 1.1 ઇન્ટુ 10⁸ પાસ્કલ છે. 0.32 મીટર ક્યુબ પ્રારંભિક કદ ધરાવતા એક સ્ટીલના દડાને દરિયામાં નાખતા તે ખાઈના તળિયા સુધી પહોંચે છે. તો દડાના કદમાં થતો ફેરફાર શોધો. ΔV શોધવો છે અને સ્ટીલનો બલ્ક મોડ્યુલસ આપી દીધો છે. તો ગીગા જે છે ગીગા એટલે 10⁹ થાય એટલે 160 ઇન્ટુ 10⁹ છે એટલે મેં એને 1.6 ઇન્ટુ 10⁻11 લખ્યા છે. તો જે માહિતી આપી છે એ લઈ લીધું. દબાણ આપ્યું છે, કદ પણ આપણને અહીંયા આપ્યું છે. જો બલ્ક મોડ્યુલસની વાત કરી હોય તો આપણી પાસે બલ્ક મોડ્યુલસનું સૂત્ર છે કે બલ્ક મોડ્યુલસ બી બરાબર આપણે માત્ર મૂલ્યમાં લખીએ તો P/ΔV/V લખી શકાય. ઋણ નિશાની નથી લખી કારણ કે મેં મૂલ્યનો ઉપયોગ કર્યો છે. એટલે કે બી બરાબર સૂત્ર છે PV/ΔV. તો આમાંથી માત્ર તમારે ΔVને સૂત્રનો કરતાં કરવાનો છે એટલે કે PV/B. પીની વેલ્યુ છે 1.1 ઇન્ટુ 10⁸. કદ આપ્યું હતું 0.32. બલ્ક મોડ્યુલસ છે 1.6 ઇન્ટુ 10⁻11. તમે ગુણાકાર ભાગાકાર ઇઝીલી કરી શકશો એટલે તમારો આન્સર 22 ઇન્ટુ 10⁻⁵ મળે. એને હું લખી શકું છું 2.2 ઇન્ટુ 10⁻⁴ મીટર ક્યુબ. તો કદમાં કેટલો ફેરફાર થશે આટલી ઊંડાઈએ જતાં એ તમે બહુ સહેલાઈથી ગણી શકો છો. તો બસ તો આ રીતે આપણું આ ચેપ્ટર જે છે અહીંયા પૂરું થાય છે. પછીના ચેપ્ટર જે છે એના પણ વિડીયોઝ જોતા રહેજો એટલે તમને ખ્યાલ આવશે.